અને હવે જોઈએ સમાચારો વિસ્તારપૂર્વક તો ભાવનગરમાં આજથી 3 દિવસ વીજ કાપ ઝીંકાયો છે। સવારે 6 વાગ્યાથી લઈને 11 વાગ્યા સુધી ભાવનગરમાં વીજ કાપ રહેશે। આજે બંદર ફીડરના જૂના બંદર રોડ વિસ્તારમાં વીજ કાપ મૂકવામાં આવ્યો છે, જેમાં રેલવે ગુડ્સ પ્લેટફોર્મ શ્રીરામ ટિમ્બરમાં વીજ કાપ રહેશે। મયુર દવે અમારી સાથે જોડાઈ ગયા છે। મયુર, 3 દિવસ આજથી વીજ કાપ ઝીંકાયો છે, શું દરરોજ એક જ સમય રહેશે 6 થી 11 એક જ વિસ્તાર રહેશે કે પછી અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ સમય વીજ કાપ મૂકવામાં આવ્યો છે? શું વધુ અપડેટ? જી પ્રીતિ, ચોક્કસથી વાત કરીએ તો ભાવનગરમાં આજથી સતત 3 દિવસ માટે થઈને કહી શકાય કે લોકોને છે તે ગરમીમાં શેકાવાનો વારો છે તે આવ્યો છે, કારણ કે ઉનાળાની આકરી ગરમી વચ્ચે આજથી 3 દિવસ કહી શકાય કે શહેરના અલગ અલગ વિસ્તારોમાં છે તે અલગ અલગ વીજ ફીડરો આવેલા છે તે વીજ ફીડરોમાં વીજ કાપ છે તે ઝીંકવામાં આવ્યો છે। પીજીવીસીએલ દ્વારા જે કહી શકાય કે પ્રી મોન્સૂન કામગીરીને લઈ અને મેન્ટેનન્સની કામગીરીને લઈને આજથી 3 દિવસ છે તે શહેરના 10 થી વધુ વિસ્તારો છે તેમાં વીજ કાપ છે તે ઝીંકવામાં આવ્યો છે, જેમાં સિટી 1ના જે 3 ફીડરો આવેલા છે તે ફીડરોના 10 થી વધુ વિસ્તારો છે તેમાં ક્રમશઃ વીજ પુરવઠો છે તે બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। ત્યારે કહી શકાય કે અલગ અલગ વિસ્તારોમાં 3 દિવસ સવારે 6 વાગ્યાથી લઈને 11 વાગ્યા સુધી વીજ કાપ ઝીંકાતા ઉનાળાના દિવસોમાં લોકોને 5 કલાક ગરમીમાં શેકાવાનો વારો આવ્યો છે। બિલકુલ, આભાર મયુર તમામ વિગતો માટે।